ખારી સિંગ તો બધાએ ખાધી જ હશે અને બધાને ખબર જ છે ખારી સિંગ, પણ બજાર જેવી આજે આપણે ઘરે બનાવીશું. તો આ ખારી સિંગ તમે એકદમ જોઈ શકો છો, ક્રન્ચી, અને એ પણ એકદમ ચોખ્ખી અને બહુ જ ઓછા ખર્ચમાં આજે આપણે બનાવીશું ખારી સિંગ. અને ઘરે ખારી સિંગ કેવી રીતે બનાવી, તો ચાલો એના માટે મેં અહીંયા એક બાઉલ ભરીને સિંગદાણા લીધા છે કાચા. તો જોઈ શકો છો જે વાટકો ભરીને સિંગદાણા લીધા છે એને સાફ કરી લીધા છે. કોઈ અડધો દાણો લાગે તો તમારે એને કાઢી લેવો, અને ખરાબ દાણો હોય તો, ખોરો દાણો હોય તો એને સાફ કરી લેવો. પછી આપણે એક મોટા વાસણમાં લઈ લેવાનું છે, એને આપણે સાફ કરી લઈશું. પહેલાં તો ચોખ્ખું પાણી આપણે ઉમેરીને એને ઘસીને સાફ કરી અને ધોઈ લેવાના છે. હવે આપણે આ સિંગદાણાને ઘસીને ધોઈ અને બીજા વાસણમાં લઈ લેવાના છે. તો અહીંયા બધા દાણા આપણે લઈ લીધા છે અને આ પાણી જોઈ શકો છો તમે. તો એની અંદર ધૂળ માટે કચરો હોય એ પણ સાફ થઈ જાય. ત્યારબાદ આપણે હવે એક મોટું તમે તપેલું છે કે કઢાઈ છે કે બાઉલ છે, તો અહીંયા મેં એક બાઉલ લઈ લીધો છે. એની અંદર જે આપણે ભરીને સિંગદાણા લીધા છે એ વાટકા 2 ભરીને આપણે પાણી લેવાનું છે. હવે એ પાણીમાં અહીંયા આપણે 2 ચમચા જેટલું મીઠું ઉમેરી દેવાનું છે. તો ચાલો હવે આને આપણે ઢાંકી દઈશું અને ગેસ પર આપણે એને મૂકી દઈશું. તો અહીંયા આપણે ગેસ ઓન કરી દીધો છે અને આ બાઉલ આપણે મૂકી દેવાનું છે ને ગરમ કરવા માટે. જ્યાં સુધી ઉકળે, એક ઉકાળો આવે ત્યાં સુધી આપણે એને ઉકાળવાના છે. તો અહીંયા હવે આપણે સિંગદાણા સરસ એવા ઉકળી ગયા છે. હવે આપણે એને ગેસ બંધ કરી દેવાનો છે. તો આ રીતે જોઈ શકો છો. હવે આપણે ચલાવીને સિંગદાણાને જોઈ લઈશું, અને સિંગદાણા ફૂલીને ડબલ પણ થઈ ગયા છે, જોઈ શકો છો. અને આ રીતે તમને એવું લાગે તો તમારે ખાઈને જોઈ જુઓ. ખાતા તમને કાચા જેવું લાગે તો તમારે થોડી વાર માટે એને, અને બહુ સિંગદાણા એકદમ બફાવાના નહીં તો જ્યારે તમે સિંગ બનાવશો ત્યારે એકદમ તમને કડક લાગશે. તો આ રીતે મેં એક લોખંડની કઢાઈ લીધી છે અને લોખંડની કઢાઈની અંદર આપણે બનાવીશું ખારી સિંગ. અને લોખંડની કઢાઈ હોય તો તમારે બહુ જ સારું. તો એના માટે મેં અહીંયા મીઠું અંદર આપણે ઉમેરી દીધું છે. હવે આપણે આ મીઠુંને ગેસ ઉપર મૂકવાનું છે, ગરમ કરવાનું છે, અને સિંગદાણા આપણે ઉતારી લેવાના છે. તો હવે અહીંયા આપણે બાઉલ ઉતારી લીધું છે અને મીઠુંની આ જે કઢાઈ છે એને આપણે મૂકી દઈશું. મીઠું ગરમ થાય ત્યાં સુધી આપણે સિંગદાણાને જોઈ લેવાના છે. તો સિંગદાણા જે આપણા બફાયેલા છે એને આપણે કાઢી લેવાના છે, અથવા તમે એને કપડા ઉપર કોરા પણ કરી શકો છો. જો તમારી પાસે આવું કાણાવાળું હોય નહીં ને તો તમારે એને કપડા ઉપર કોરા કરી દેવા. એટલે શું, બહુ નહીં, એને 5 કે 10 મિનિટ, 5 મિનિટ માટે એને કોરા કરવાના છે, અથવા તમે કોરા કપડાથી પણ કોરા કરી શકો છો. તો હવે જે સિંગદાણા આપણે લઈ લીધા છે એ આની અંદર થોડી વાર માટે આપણે એને ઠંડા થવા દઈશું અને કોરા પડવા દઈશું. તો આ રીતે જોઈ શકો છો સિંગદાણા કોરા એવા થાય છે. તો આપણે થોડા થોડા લઈને અને જે મીઠું ગરમ થાય છે એની અંદર આપણે લેતું જ જવાનું છે. તો આ રીતે સિંગદાણા એકદમ કોરા થઈ ગયા છે, જોઈ શકો છો. તો તમારું મીઠું ગરમ થશે ત્યાં સુધી સિંગદાણા ઠંડા થાય. અને મેં અહીંયા એક બાઉલની અંદર લઈ લીધા છે. અને હવે આપણે મીઠું પણ સરસ એવું ગરમ થઈ ગયું છે. તો મીઠાને સારી રીતે બંને સાઈડ આપણે એને ચલાવી દઈશું, એટલે બધી સાઈડ મીઠું ગરમ થઈ જાય. અને હવે આપણે થોડા થોડા સિંગદાણાને શેકી લેવાના છે મીઠાની અંદર. તો આ રીતે તમે કહેશો કે મીઠું તો બધું સિંગદાણામાં ચોંટી ગયું છે. તમને એવું લાગે છે કે સિંગદાણામાં મીઠું બધું ચોંટી ગયું છે, પણ એ જ્યારે એકદમ ગરમ થશે ને, શેકાશે ને, એટલે બધું મીઠું ખરી જશે. તો આ રીતે આપણે એને ધીમા તાપે એને શેકતું રહેવાનું છે, હલકા હાથે. તો આવી રીતે. તો સિંગદાણાને આપણે જ્યારે એકદમ સફેદ કલર થાય ત્યારે તમારે સમજી લેવું કે સિંગદાણા આપણા હવે સરસ રીતે શેકાવા આવ્યા છે. તો અહીંયા જોઈ શકો છો હવે સિંગદાણા જરી કે ભીના નથી લાગતા અને સિંગદાણા એકદમ સરસ એવા શેકાવા લાગ્યા છે. તો હવે આપણે આ સિંગદાણાને 1 કે 2 મિનિટ માટે આપણે એને શેકેલા હતા. બહુ વધારે શેકશો તો એકદમ કડક થઈ જશે. અને થોડા સિંગદાણા ફૂટે ને
ત્યાં સુધી તમારે એને શેકવા. હજુ થોડા ઢીલા એવા લાગે છે અને તમારે ક્રિસ્પી એવા બનાવે ને તો સિંગદાણામાં ફટફટ ફૂટી અને 2 ભાગ થઈ જશે. થાય ત્યાં સુધી તમારે એને શેકવાના છે. તો હવે આપણા સિંગદાણા સરસ એવા શેકાઈ ગયા છે અને લઈ લીધા છે આપણે બાઉલની અંદર લઈ લઈશું ગરમા ગરમ. તો આ રીતે છે ને ફ્રેન્ડ્સ, સિંગદાણા ઘરે બનાવવા અને એ પણ બહુ જ ઓછા ખર્ચમાં. ફક્ત તમે 30 કે 40 રૂપિયાની અંદર તમે આ સિંગને આ રીતે તૈયાર કરશો. તો સિંગદાણા ખારી સિંગ તૈયાર છે આપણી. તો આ રીતે તમે પણ બનાવો ખારી સિંગ. તો હવે આપણે લઈ લઈશું બીજા બાઉલની અંદર અને હું તમને સિંગ હાથમાં લઈને બતાવું છું અને એનો આપણે મસળીને તમને બતાવું છું. એકદમ છોડા નીકળી જાય છે. તો ખાવામાં પણ એટલી ટેસ્ટી છે. ફ્રેન્ડ્સ, તમને અમારી ખારી સિંગની રેસિપી તમને પસંદ આવી હોય તો એક લાઈક જરૂર કરી દેજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર અચૂક કરજો. અને તમે વિડીયો ક્યાંથી જુઓ છો મને કોમેન્ટ કરીને જણાવજો. તો આપણે હવે નવી નવી રેસિપી લઈને આવીશું. ત્યાં સુધી મિત્રો જોતા રહેજો. તો તૈયાર છે આપણા ઓછા ખર્ચમાં બનેલી ખારી સિંગ.